કુમકુમ પત્રિકા આવી છે, સીતાજીનો સ્વયંવર છે, વિશ્વામિત્રને આમંત્રણ છે. રામચંદ્રજીએ કહ્યું, ગુરુજી આપ જ્યાં જાઓ ત્યાં આપની સાથે સાથે અમે આવીશું. અમારા માતા પિતાની આજ્ઞા છે, ગુરુની સેવા કરો. રામચંદ્રજીને લઈ વિશ્વામિત્રજી જનકપુરીમાં પધારે. અનેક ઋષિઓ સાથે રસ્તામાં અહલ્યાજીનો આશ્રમ આવ્યો. ગૌતમ મુનિના શાપથી અહલ્યાજી પથ્થર બન્યા. વિશ્વામિત્રે રામચંદ્રજીને આજ્ઞા કરી, આ પથ્થરને ચરણ સ્પર્શ કરો. રામજી પૂછે છે, આ પથ્થરમાં શું છે? ગુરુજીએ કહ્યું, ઋષિ પુત્ની અહલ્યા છે. તમારા ચરણનો સ્પર્શ થાય તો તેનો ઉદ્ધાર થઈ જશે. રામચંદ્રજીએ, ગુરુજી મારો એવો નિયમ છે, કોઈ સ્ત્રીનો સ્પર્શ કરવો નહીં. હું દૂરથી વંદન કરીશ પણ સ્પર્શ નહીં કરું. રામાયણમાં વર્ણન છે, સીતાજી બોલ્યા, આજ સુધી મેં કોઈ પુરુષનો સ્પર્શ કર્યો નથી. શ્રી સીતાજી કોઈ પુરુષનો સ્પર્શ કરતા નથી. શ્રી રામચંદ્રજી કોઈ સ્ત્રીનો સ્પર્શ કરતા નથી. સ્પર્શથી અનેક દોષ થાય છે. રામચંદ્રજીએ કહ્યું, હું સ્ત્રીને વંદન કરીશ પણ સ્પર્શ નહીં કરું. વિશ્વામિત્રએ કહ્યું, તમે વંદન કરો તેથી એનો ઉદ્ધાર થાય નહીં, તમે ચરણથી સ્પર્શ કરો તો એનો ઉદ્ધાર થાય. રામચંદ્રજીએ કહ્યું, ગુરુજી કોઈ સ્ત્રીને સ્પર્શ કરો તો મને પાપ લાગે છે. રામ પરમાત્મા છે, એવું બોલે છે, કોઈ સ્ત્રીને સ્પર્શ કરો તો મને પાપ લાગે. આજકાલના લોકોને પાપની જરાય બીક લાગતી નથી. પાપની બીક રાખજો. પાપની બીક રાખે છે, જે પાપ છોડે છે તે નિર્ભય બને છે. પાપ કરનાર વિકણ હોય છે. ભગવાને અહલ્યાજીનો ઉદ્ધાર કર્યો છે. ગામ બહાર એક આંબાવાડિયું છે. જનકપુરીમાં પધાર્યા. આંબાવાડિયુંમાં હતું ત્યાં મુકામ કર્યો. જનક મહારાજને ખબર પડી, દોડતા આવ્યા. તેમણે વિશ્વામિત્રની પૂજા કરી, તેમની કુશળ સમાચાર પૂછ્યા. શ્રી રામ લક્ષ્મણ ત્યાં બિરાજ્યા. જનક મહારાજે એકટક નજર રાખી રામ લક્ષ્મણના દર્શન કર્યા. વિશ્વામિત્રને પૂછ્યું, કહવું નાથ સુંદર દો કરો કે આ કોણ હશે? ત્યારે જનક રાજા એવું બોલ્યા, મહારાજ મને એવું લાગે છે વેદો જેને નીતિ નીતિ શબ્દથી બોલે છે. બ્રહ્મનું વર્ણન કરે છે. ભગવાન શંકર જે સ્વરૂપને હૃદયમાં રાખીને પૂછે છે કે રામ પરમાત્મા છે તેવું તમને કોણે કહ્યું? જનક રાજા બોલ્યા, મને કોઈએ કહ્યું નથી, મારું પવિત્ર મન મને કહે છે. મારું છું. તમે આંખ બંધ કરીને લલાટમાં નજર કરશો તો તમને પ્રકાશ દેખાશે. જ્ઞાનની પુરુષો આ પ્રકાશને જોતા સતત એવું ધ્યાન કરે છે, હું સ્ત્રી નથી, હું પુરુષ નથી, હું આ શરીર જુદો છું, હું આત્માનો એક અંશ છું, હું એક પરમાત્માનો અંશ છું, પ્રકાશમય છું. જ્ઞાની પુરુષો બ્રહ્મ ચિંતન કરે છે. જનક રાજાએ કહ્યું, આજ સુધી હું નિરાકાર જ્યોતનું ધ્યાન કરતો હતો. આ રામના દર્શન કર્યા પછી મારું મન કહે છે કે હું રામનું ધ્યાન કરું. રામ પરમાત્મા ન હોય મારા મનને ખેંચી શકે. બ્રહ્મ જો નિગમનેતિ કહી ગાવા ભય ઉબે સધરી કે સોઈ આવા અનુમોજા ચકિત હોત જેમી ચંદ ચકોજા. મને સંસારનું સૌંદર્ય તુચ્છ લાગે છે. રામ મારા મનનું આકર્ષણ કરે છે. મારા મનનું આકર્ષણ જે ઈશ્વર હોય તે જ કરી શકે. સુખદેવજી મહારાજ વર્ણન કરે, પરીક્ષિત સમી જતા હે રાજન, બીજે દિવસે બહુ મોટો ધનુષ્ય મહોત્સવ. જનક રાજાએ કહ્યું, મહારાજ મને તો એવું લાગે છે આ કોઈના બાળક નથી, આ બધાના પિતા છે, આ પરમાત્મા છે, મને ખાતરી થઈ છે. સવારમાં બધાએ જાગ્યા છે. સુંદર મજાનું આયોજન થયું છે. તેમાં મોટો અખાડો કર્યો.
320 પુરુષો બહુ મહેનત કરી શિવ ધનુષ્ય ઉઠાવી અને અખાડામાં લઈ આવ્યા છે. દેશ દેશના રાજાઓ ત્યાં ભેગા થયા હતા. સમય થયો ત્યારે સતાનંદ ઋષિ વિશ્વામિત્રને બોલાવવા ગયા. રામ લક્ષ્મણ સાથે વિશ્વામિત્ર સ્વયંવર મંડપમાં પધાર્યા. રામજીના દર્શન કરતા બધા જે ઋષિઓ બેઠા હતા તેમને રામચંદ્રજીના દર્શન કરતા એવું લાગ્યું કે સવારે મેં રાજાઓને એવું થયું કે રામ મોટો રાજા છે, બળવાન છે. સ્ત્રીઓને કામદેવ જેવા રૂપાળા લાગ્યા. જનક રાજાએ સ્વાગત કર્યું અને પછી મંત્રીઓને કહ્યું તમે ઊભા થઈને જાહેરમાં ભાષણ કરો. આ ભગવાન શંકરનું ધનુષ્ય છે. 21 સમય આ વાર પૃથ્વી નક્ષત્રી કર્યા પછી પરશુરામજી અમારા ઘરમાં રાખેલું આ ધનુષ્ય ભયંકર છે. 1000 વીર પુરુષો બહુ મહેનત કરે ત્યારે તેને ઉઠાવી શકે છે. મારી દીકરી સીતા 3 વર્ષની હતી ત્યારે ધનુષ્યનો ઘોડો બનાવીને રમી હતી. ત્યારથી મેં પ્રતિજ્ઞા કરી છે વીર પુરુષ આ ધનુષ્ય ઉઠાવે તેને અડધું રાજ્ય આપીશ, રાજ્ય કન્યા આપીશ. તમે ઊભા થઈને જાહેરમાં આ જણાવો. મંત્રી ઊભા થયા. એમણે બોલવાનો આરંભ કર્યો. તે સમયે ત્યાંથી આકાશ માર્ગથી રાવણ જતો હતો. મોટો મંડપ જોઈ તેને નોકરોને પૂછ્યું આવડો મોટો મંડપ કોને ઘેર છે? નોકરોએ કહ્યું સાંભળ્યું છે કે જનકપુરીમાં જાનકીનો સ્વયંવર છે, બધા રાજા ભેગા થયા. રાવણે પૂછ્યું કે આપણે ઘેર પત્રિકા આવી છે કે નહીં? નોકરે કહ્યું ના, આપણને કઈ આમંત્રણ નથી. રાવણને આમંત્રણ ન હતું પણ એવો મૂર્ખ કે એકદમ મંડપમાં જઈને ઉતર્યો, વગર આમંત્રણ આવ્યો. જનક રાજાને કહ્યું હું રાજા નથી, તે બધા રાજાને આમંત્રણ આપ્યું, મને કેમ આપ્યું નહીં? મારું તે અપમાન કર્યું, તેથી હું લડવા આવ્યો છું. જનક રાજા ગભરાય કે પુત્રીના લગ્નમાં આ પાપ ક્યાંથી આવી ગયું? આ તો લડવાની વાતો કરે. જનક રાજાએ હાથ જોડીને રાવણને કહ્યું તમે તો મોટા વીર છો. મેં મંત્રીજીને કહ્યું કે સર્વે રાજાઓને આમંત્રણ આપજો. તમને આમંત્રણ ન આપ્યું હોય તો મારી ભૂલ નથી, મંત્રીજીની ભૂલ છે. હું ક્ષમા માંગુ છું. હું બહુ વૃદ્ધ થયો છું. તમે જુવાન વીર છો, મારી સાથે યુદ્ધ કરો તે તમને શોભે નહીં. રાવણે કહ્યું બોલાવ તારા મંત્રીને બોલાવ. મંત્રીજી થરથર કંપા લાગ્યા. આ એક થપ્પડ મારશે તો મારો ચહેરો ફરી લાગશે, આ જબરો છે. રાવણ મંત્રીને ધમકાવા લાગ્યો મૂર્ખ, તને ભાન નથી? મારું નામ સાંભળ્યું છે ને? મને કેમ પત્રિકા મોકલી નહીં? મંત્રી હાથ જોડ્યા અને કહ્યું પત્રિકા લખવાનું કામ મારું છે પણ એક એકને ઘેર પહોંચાડવાનું કામ તારું છે. સિપાહીઓ બધે પહોંચાડી છે. મેં સિપાહીને પત્રિકા આપી. તમારે ત્યાં પત્રિકા ન આવી તે મારે તમારે કઈ સજા કરવી હોય તો સિપાહીને કરો. હું ક્ષમા માંગુ છું. પણ મંત્રીજી ઘણા જાણતા હતા સિપાહી બહુ બુદ્ધિશાળી છે, રાવણને બતાવશે. સિપાહી માથું ખંજવાળવાનો જ આવ્યો. તે વિચારતો હતો રાવણને કઈ જવાબ તો આપવો જ પડશે. રાવણ તેને ધમકાવા લાગ્યો મૂર્ખ, તને કઈ અકલ નથી? મંત્રી કહે એને પત્રિકા લખી તો કેમ પહોંચાડી નહીં? સિપાહી હાથ જોડીને કહ્યું હું તો પત્રિકા આપવા આવ્યો હતો, તમને પત્રિકા નહીં મળી. રાવણે પૂછ્યું તે પત્રિકા કોને આપી? સિપાહીએ કહ્યું સવારમાં હું અહીંથી નીકળ્યો અને દરિયા કિનારે ગયો. ઘણા લોકો તમારી વાતો કરતા હતા, તમારા વખાણ કરતા હતા કે રાવણ તો મહાન વીર છે, એમણે ઇન્દ્રાદિક દેવોનો પણ પરાભવ કર્યો છે અને બધા દેવો નોકર થઈને રાવણ મહારાજની લંકામાં સેવા કરે છે. મેં દરિયા કિનારે જઈને વિચાર કર્યો આટલો મોટો દરિયો ઓળંગીને સામે કિનારે કેવી રીતે જઈશ? પછી મને થયું આ બધા દેવો રાવણ મહારાજના નોકર થયા, તે દરિયો પણ તમારો નોકર હશે. મેં દરિયાને પત્રિકા આપીને કહ્યું સામે કિનારે રાવણ મહારાજને તું લઈને જઈને પત્રિકા આપી આવજે. અને દરિયામાં પત્રિકા નાખીને હું આવતો રહ્યો. દરિયાએ તમને પત્રિકા નહીં આપી તેમાં મારો દોષ નથી, દરિયાનો દોષ છે. જઈને તમે દરિયાની સાથે લડો. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે હે રાજન, ખૂબ સુંદર આ ઉત્સવ થયો છે. કોઈ રાજા ઉપાડી ન શક્યા ધનુષ્યને અને અંતે ભગવાન શ્રી રામે આ ધનુષ્ય બાણની પણ સડાવી છે. વિજય થયા, વરમાળા પહેરાવવામાં આવી, વિજય માળા પહેરાવવામાં આવી. ત્યારે પછી ચારેય ભાઈઓના લગ્ન થયા છે. અયોધ્યાથી બધાને જાનમાંથી બધાને બોલાવ્યા છે, બધું લગ્ન વિધિ થયો છે. ખૂબ મજા આવી છે.
સીતા ખૂબ રાજી થયા. જે ઈચ્છા હતી બધી પૂર્ણ થઈ. સોનાના સિંહાસનમાં શ્રી રામચંદ્રજી સાથે સીતાજી બિરાજેલા છે. જનકપુરીની પ્રજા બહુ ભાગ્યશાળી છે. મહાલક્ષ્મી છે, સર્વની માં છે, જગદંબા છે, જગત માતા છે. આ રામ તેજ આદિનારાયણ પરમાત્મા છે. અમે પ્રત્યક્ષ લક્ષ્મી નારાયણના દર્શન કર્યા. શુક્લ પક્ષમાં પંચમી તિથિ લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન સૌ ભાઈઓના લગ્ન પણ થયા. ભારે ધામધૂમથી લગ્ન મહોત્સવ થયો. પછી સૌ આનંદમાં અયોધ્યા પ્રતિ પ્રણામ કર્યું. માર્ગમાં રામજીએ ભગવાન પરશુરામનું તેજ હરી લીધું. સુખરૂપ અયોધ્યામાં પ્રવેશ કર્યો. દશરથના સુખનો પાર છે. દશરથ મહારાજ એવું બોલ્યા હતા, આ સુશીલ રાજપુત્રો છે, સીતાજી જેવી પુત્ર વધુ છે. પૃથ્વીનું રાજ્ય હાથમાં નથી. જીવનમાં એકાદ આજ પૃથ્વીનું રાજ્ય છે. દશરથ મહારાજ એવું બોલ્યા કે હું અતિ સુખી છું. અતિ સુખ મળે તો સારું નહીં. જીવનમાં એકાદ દુઃખ તો હોવું જોઈએ. દુઃખથી જ માનવને ડાપણ આવે છે. અતિ સુખમાં જીવ ભાન ભૂલે છે. અતિ માન મળે તો પણ સારું નહીં. જેને બહુ માન મળે તેનું પતન થાય છે. અતિ ધન, અતિ માન, અતિ સુખ મળે તે સારું નહીં. સુખદેવજી મહારાજ કહે, હે રાજન, સમય જતા દશરથ મહારાજના સુખની કાળની નજર લાગી. કાળથી એમનું સુખ સહન થયું નહીં. અયોધ્યાકાંડમાં દશરથ મહારાજ બહુ દુઃખી થયા. મંત્રાના કુસંગથી કૈકેયીની બુદ્ધિ બગડી. રામજીને 14 વર્ષનો વનવાસ થયો. સીતાજી લક્ષ્મણજી સાથે જાય છે. બંને ભાઈઓ, નાના ભાઈઓ ભરત અને શત્રુઘ્ન મામાના ઘરે છે. ખ્યાલ નથી કઈ વાતનો. અયોધ્યાની પ્રજા બહુ દુઃખી થઈ. વનમાં જતા રામજીની પાછળ પાછળ લોકો દોડ્યા. રામજી બધાને સમજાવ્યા પણ કોઈ માનતા ન હતા. લોકોએ કહ્યું, જ્યાં રામ ત્યાં જ અયોધ્યા, અને રામજી સાથે 14 વર્ષમાં વનમાં રહીશું. સુખદેવજી મહારાજ વર્ણન કરે, વનવાસની ખૂબ કથા કરી છે. ખૂબ કથા કરી છે. અનેક ઋષિઓને મળ્યા, સબરીજીને મળ્યા છે. સુગ્રી, વાલી આ બધાની સાથે મિત્રતાઓ થઈ. એનું વધ થયું. ત્યાર પછી રામ રાવણનું યુદ્ધ થયું. રામ રાવણના યુદ્ધ પછી ભગવાન પુષ્પક વિમાનમાં આવે છે. અયોધ્યામાં આવે છે. બધાએ ખૂબ રાજી થાય છે. હવે રાજા રામનો રાજ્યાભિષેક થશે. આ રીતે બધું જ કાર્ય થયું. વળી પાછું એક વિઘ્ન આવ્યું. ધોબી થોડુંક અવળું બોલ્યો એટલે ભગવાનને એમ થયું, પ્રજાને સુખી રાખવી તો મારા પોતાની પત્નીનો ત્યાગ કરવો જોઈએ. એમ વિચારી લક્ષ્મણજીને અને સીતાજીને સાથે મોકલી વાલ્મીકીજીના આશ્રમમાં મૂકી આવ્યા. બંને દીકરાનું પ્રાગટ્ય થયું છે, લવ અને કુશનું. આ રીતે અનેક કાર્ય ચાલ્યા છે. ત્યાર પછી છેલ્લે રામાયણની કથા ખૂબ ટૂંકમાં સમજાવે અને રાજાઓના વંશનું વર્ણન આવ્યું છે. પરશુરામજી 21 વાર આ પૃથ્વી નક્ષત્રી કરી હતી. પરશુરામજીની થોડી કથા વર્ણન કરી છે. સંતોનું મહારાજ વિચારમાં પડ્યા. ઘરમાં દીકરો હતો, તે લાયક હતો, એક પૈસો પણ ન આપો તો અન્યાય થાય. મચ્છ રાજાએ કહ્યું, તમે રાજ્ય માટે ઝઘડો ન કરો. આવી બધી અનેક કથાઓ છે. સુખદેવજીએ કહ્યું છે. પરીક્ષિત રાજાએ કહ્યું, મહારાજ અમારો વંશ આગળ કેટલો વધશે તે થોડી ભવિષ્યની કથા કરો. સુખદેવજી મહારાજે કથા કરી ત્યારે ભવિષ્યકાળની કરી છે. આપણા માટે તે ભૂતકાળની કથા છે. સુખદેવજીએ કહ્યું, તારો પુત્ર જન્મેજય સર્પ સાથે વેર કરશે. જન્મેજય રાજાએ મોટું સર્પ સત્ર કર્યું. જન્મજય રાજાનો એવો દુરાગ્રહ હતો કે મારા પિતાને સર્પ દંશ થયો. તે સર્પ દંશનો હું વિનાશ કરી જગતમાં કોઈ સર્પ ન રહે. મંત્રો દ્વારા સર્પનું આકર્ષણ કરી તેને અગ્નિમાં હોમવ્યા. લાખો સર્પ બળીને ભસ્મ થયા, પણ તક્ષક નાગ અગ્નિમાં પડ્યો નહીં. જન્મેજય રાજાએ બ્રાહ્મણોને કહ્યું, મારા પિતાને દંશ કરનાર તક્ષકને આપ અગ્નિમાં પાડો. બ્રાહ્મણોએ કહ્યું, તક્ષક ઇન્દ્રને શરણે ગયો. જન્મેજય રાજાએ કહ્યું, મહારાજ તમારી પાસે એવા કોઈ મંત્રો છે કે જેના વડે ઇન્દ્ર સાથે તક્ષકને અગ્નિમાં હોમી દઈએ?
મંત્રોના દિવ્ય શક્તિ છે. બ્રાહ્મણો મંત્ર શક્તિનો દુરુપયોગ કરવા લાગ્યા. ઇન્દ્ર સાથે તક્ષકને હોમમાં તૈયાર થયા. તે સમયે આસ્તી નામનો બ્રાહ્મણ જન્મેજય રાજાને સમજાવે, આપ શું કરો છો? આપના પિતાને સદગતિ મળે, મરણને કઈ નિમિત્ત થાય, તમે એવી રીતે સર્પો સાથે વેર કરો તે યોગ્ય નહીં. સર્પ વંશનું રક્ષણ કરો. આસ્તિકની સલાહથી સર્પ સત્ર ત્યાં જ અટકી ગયો. આસ્તિક બ્રાહ્મણે સર્પ વંશનું રક્ષણ કર્યું. તેથી આસ્તિકનું નામ સાંભળ્યા પછી સર્પ શાંત થાય છે. સર્પ ક્રોધમાં હોય ત્યારે મેં આસ્તિક આસ્તિક બોલશો તો તેઓનો ક્રોધ શાંત થઈ જશે. પરમાત્માની સૃષ્ટિ એ ચમત્કારથી ભરેલી છે. સર્પ આંખથી જોવે છે અને આંખથી જ સાંભળે છે. સર્પને કાન નહીં હોતા. તેથી સંસ્કૃત ભાષામાં સર્પને ચક્ષુ શ્રવણ કહે છે. આ જન્મેજય રાજાના વંશમાં શત્રુસેન, ઉગ્રસેન, ભીમસેન એવા અનેક રાજાઓ થશે. પાંડવોના વંશમાં છેલ્લે ક્ષેમક નામનો રાજા થશે. એ ક્ષેમક રાજા સુધી આ વંશ રહેશે, પછી આ વંશનો વિનાશ થશે. 9મા સ્કંદની સમાપ્તિમાં પુરવારના મોટા દીકરા યદુના વંશનું વર્ણન કર્યું છે. યદુમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થશે. યદુ રાજાના વંશમાં સહસ્ત્રજીત સુંદર મજાનો આ ચંદ્ર વંશનું હવે વર્ણન થાય છે. યદુ વંશની કથા આવે છે. દત્તાત્રેય સ્વામીની કૃપાથી સર્વે પ્રકારની સિદ્ધિઓ મળે. કાર્તવીર્ય મહાન યોગી હતા. કાર્તવીર્ય રાજાના વંશમાં જયધ્વજ ઇત્યાદિ રાજાઓ થયા. યદુના પુત્ર કોષ્ટાના વંશમાં દેવવ્રત, સુરસેન એવા અનેક રાજાઓ થયા. અંધક રાજાના 2 પુત્રો દેવક અને ઉગ્રસેન થયા. દેવક રાજાના વંશમાં 7 કન્યાઓ થઈ. શાંતિ દેવા, ઉપદેવા, શ્રીદેવા, દેવ રક્ષિતા, અહન દેવા, કૃત દેવા, દેવકી ને વસુદેવ સાથે દેવકીનું લગ્ન થયું. દેવકીના ભાઈ ઉગ્રસેનને ઘેર 9 બાળકો થયા. તેમાં કંસ મોટો હતો. તે પછી 7 કન્યાઓના વંશનું વર્ણન કર્યું છે. પછી સમાપ્તિમાં દેવકીજીના વંશની કથા કરી. સુખદેવજી મહારાજ કહે, દેવકીજીને ઘેર 8 બાળકો થયા, પણ 6 બાળકો કંસ રાજાએ મારી નાખ્યા હતા. 7મા શ્રી બલરામજી છે. 8મા મારા ઈષ્ટદેવ પરમાત્મા શ્રી કૃષ્ણ છે, મારી નાખ્યા. અને જ્યારે જ્યારે ધર્મનો વિનાશ થાય છે, અધર્મ વધે છે, ત્યારે પરમાત્મા પ્રગટ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણને સનાતન ધર્મ અતિશય પ્રિય છે. ધર્મની હાર થાય તે પ્રભુને ગમતું નથી. ધર્મનું રક્ષણ કરવા માટે પરમાત્મા અવતાર ધારણ કરે છે. મારા ભગવાનનું પ્રાગટ્ય મથુરાના કારાગૃહમાં થયું અને ત્યારથી ગોકુળમાં પધાર્યા. 11 વર્ષ 52 દિવસ ગોકુળમાં લીલા કરી. વ્રજવાસીઓને પરમાનંદનું દાન કર્યું. કંસાદિક રાક્ષસનો વિનાશ કર્યો. મથુરાનાથ થયા પછી શ્રી કૃષ્ણ દ્વારકાધીશ થયા. અનેક રાણીઓ સાથે લગ્ન કર્યું. ગ્રહસ્થ ધર્મનો આદર્શ જગતને ભગવાન શ્રી કૃષ્ણે બતાવ્યો છે. 16,000 રાણીઓના પતિ છે. કોઈ જીવમાં આસક્ત નથી. શ્રી કૃષ્ણના વૈરાગ્ય પરિપૂર્ણ છે. ઘરના લોકો સાથે શુદ્ધ ભાવથી પ્રેમ કરો. ઘરમાં કોઈ દુખી ન થાય તેની બહુ કાળજી રાખજો. પણ ખૂબ ધ્યાનમાં રાખજો કે આનંદ કોઈ સ્ત્રી પાસે નથી, આનંદ કોઈ પુરુષ પાસે નથી. આનંદમય તો પરમાત્મા છે. કોઈ સ્ત્રી કે પુરુષ અને આનંદ આપશે એવી આશા રાખશો નહીં. શ્રી કૃષ્ણ સર્વે રાણીઓને રાજી રાખે છે. અંદરથી પરિપૂર્ણ વૈરાગ્ય છે. 16,000 રાણીઓને પ્રત્યેકને એવું લાગે છે અમારા ઉપર એમનો વિશેષ પ્રેમ છે. બહારથી ઘરના લોકો સાથે પ્રેમ બતાવ્યો, અંદરથી પરમાત્મા સાથે પ્રેમ રાખવો. પતિ પત્ની પ્રેમ રાખે, શરીરમાં આસક્ત ન બને. આ મળ મૂત્રથી ભરેલું શરીર પ્રેમ કરવા લાયક નથી. પ્રેમ કરવા લાયક તો પરમાત્મા છે. સુખદેવજી મહારાજ રાજર્ષિને સાવધાન કરે છે. પ્રભુએ ગ્રહસ્થ ધર્મનો જગતને આદર્શ બતાવ્યો છે. કૌરવ પાંડવના યુદ્ધનું નિમિત્ત કરી પૃથ્વીનો ભાર ઉતાર્યો. અર્જુન અને ઉદ્ધવજીને તત્વજ્ઞાનનો ઉપદેશ કરી ભગવાન શ્રી કૃષ્ણ ગોલોક ધામમાં પધાર્યા. ઇતિ શ્રી 9મો સ્કંદ સમાપ્ત થયો. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ નારાયણ
દૂરના પ્રદેશથી અનેકવિધ સંતો આ જ્ઞાન યજ્ઞમાં દર્શન દેવા માટે આશીર્વચન આપવા માટે પધારી રહ્યા છે. જ્યારથી જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારથી આજ દિવસ સુધી અવિરત સંતો આવતા જ રહ્યા છે. એ પૈકીના કહીએ સમાજ આ ઉપસ્થિત બ્રહ્મનિષ્ઠ પૂજ્ય સંતોને તમામ સભાસદો તાળીઓના નાદથી સ્વાગત સન્માન કરશે. એ સાથે યજમાન પરિવારમાંથી સંતોના પૂજન અને સ્વાગત માટે ઉપસ્થિત થાય ધનાણી હજારો જે ભાઈઓ હાજર હોય નામ જાહેર કર્યા. સ્વામીને ભાઈ શ્રી વલ્લભભાઈ, ખીમજીભાઈ અને ભીમજીભાઈ એઓ આ ત્રણેય મહાનું સ્વાગત પૂજન કરો. બીજો હાર આપો. અરવિંદગીરી બાપુનું પણ પૂજન કરો. ટૂંક સમયમાં લીલા અવતાર એ વાતનું અનુસંધાન માનનીય વક્તાશ્રીને આપ સર્વને અને મને પણ હોય જ પ્રાર્થના કરીશ. આપ અમારા આ મહોત્સવના યજમાન પરિવાર ધનાણી પરિવારને રૂડા આશીર્વાદ પાઠવો અને આપના હૃદયના ભાવને વ્યક્ત કરો. ટૂંકા શબ્દોમાં મહોત્સવનું ઉત્સવનું લક્ષ્ય રાખી પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી ધર્મવિહારદાસજી સ્વામી ઢસા સ્વામિનારાયણ ગુરુકુળથી પધાર્યા છે એવો આશીર્વચન પાઠવે. શાસ્ત્રી સ્વામી ધર્મવિહારદાસજી સ્વામી. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યતંદમાતરમ. ઓમ શ્રી કૃષ્ણ. બોલીએ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. વ્યાસપીઠ ઉપર બિરાજતા વક્તા નવયુવાન શાસ્ત્રી જય સ્વરૂપદાસજી સ્વામી, શાસ્ત્રી દેવ સ્વરૂપદાસજી સ્વામી, દેવ પ્રસાદદાસજી સ્વામી, આપ સૌ જેને જાણો છો એવા નવાગામ ઢાળના મહંત પૂજ્ય અરવિંદગીરી બાપુ, અમારી સાથે ખાસ પધારેલા ધર્મપ્રસાદ સ્વામી, ધનાણી પરિવાર જેણે મુખ્ય આયોજન કર્યું છે, જરમદાદા અને નાનજીદાને જય સ્વામિનારાયણ. ભગવાન કૃષ્ણના લીલા ચરિત્ર સાંભળવા માટેનું જે સરસ આયોજન કરવામાં આવ્યું છે, ખરેખર શાસ્ત્રોમાં કાર્તિક માસને બહુ શ્રેષ્ઠ મહિનો ગણવામાં આવ્યો છે. કોઈ વ્રત માટે, કથા અને જ્ઞાન યજ્ઞ માટેનો જો કોઈ શ્રેષ્ઠ માસ હોય 12 મહિનામાં તો શ્રેષ્ઠ કાર્તિક માસ. પુરાણોમાં, વેદ અને ઉપનિષદોમાં પણ ઉર્જ માસ એટલે કાર્તિક મહિનામાં કોઈ પણ વાત કરવામાં આવે એનું સહસ્ત્ર ગણું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. ત્યારે આ પરિવારને ખૂબ ધન્યવાદ, કારણ કે બહુ મોટો પરિવાર છે. જયરામ નથુ અને નાનજી નથુ ધનાણી પરિવારના બધા વડીલો, એમને પહેલા તો લાખ લાખ ધન્યવાદ એ છે કે આજના સમયમાં તમે સારું જે વિચારવાનું મળે ને એ બહુ મોટી વાત છે. સમય, શક્તિ અને સંપત્તિનો સદવ્યય કરવા માટેના જે સદવિચારો મળવા એ બહુ દુર્લભ વાત હોય છે. પણ ચાલ્યો જતો હોય છે અને શક્તિ પણ વેડફાઈ જતી હોય છે. ત્યારે આજના સમયમાં એવા વ્યક્તિઓના ઇતિહાસોને અને યાદ કરવા માટેનું જે આપ સૌને ધનાણી પરિવારને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, એટલા માટે આપ સૌને મારા હૃદયથી લાખ લાખ ધન્યવાદ છે. પૈસો કદાચ દારૂખાનું ફોડે 5-25 લાખ રૂપિયા એને તમારે 2 કલાકની અંદર વરઘોડામાં ફૂટી જતા હોય દારૂખાનામાં, પણ આવું સરસ મજાનું યાદગાર જીવનમાં શાંતિ થઈ જાય. પિતૃઓની પરમ ભક્તિનો જો કોઈ નમૂનો હોય તો આ શ્રીમદ ભાગવત કથાનું જે પાન કરાવવું, સ્વયં જીવનમાં કંઈક પણ એવું જીવનને બનાવવા માટે, જીવનના ઘડતર માટે, અને જે આપણને પિતૃએ જન્મ આપ્યો હોય પિતૃના ઋણમાંથી મુક્ત થવાને માટે પરિવારોની, સંતાનોની બહુ મોટી જવાબદારી હોય છે. કારણ કે પુન નામના નરકમાંથી કોઈને તારનાર હોય તો એ પુત્ર અને પરિવારજનો હોય છે. ત્યારે એ પિતૃઓના એક શ્રેય માટે
આ ધનાણી પરિવારના પિતૃઓ તો ભગવત સાનિધ્યમાં ભગવાન શ્રી કૃષ્ણના એક નિજ સેવામાં બિરાજતા હોય છતાંય પણ એક પરિવારના સંતાનો તરીકે, એક પુત્રો અને પરિવાર તરીકે તમારા હૃદયમાં જે ઝંખનાઓ હતી કે આપણે કંઈક પણ પરિવારો જનો ભેળા થઈને પણ પિતૃઓની કંઈક પણ શ્રેયને આત્મકલ્યાણ માટે, પરમ શાંતિ માટે કરવું જોઈએ, ત્યારે આ પરિવારોએ ખાસ કરીને બધાને નથી ઓળખતો પણ અમારે ભીમજીભાઈ ધનાણી બે ત્રણ વખત અહીંયા અમારે મંદિરમાં આવવાનું થયું અને અમારો જમણવાર હોય ને તો બધું હોય, લાડુ નો હોય તો સૂકું લાગે ને એમ. એના હાડુભાઈ અમારે વિરાણી ગણેશભાઈ ને એના નાતે અમારે ભીમજીભાઈ ની હારે બહુ સારો પરિચય. વિકળિયા એ તો અમારું કાનજી દાદાનો એટલો સત્સંગમાં જેની નામ જેમણે કથાઓ ને પારાયણો ને સત્સંગમાં ખૂબ સેવા કરેલી, એવા સંબંધના નાતે ભીમજીભાઈ ધનાણીની સાથેનો અમારો પરિચય. આમંત્રણ આપ્યું, હું બોડકી અને બીજા આયોજનોની અંદર વ્યસ્ત હતો છતાંય પણ મને બે ત્રણ વખત ટકોર કરે, સ્વામી તમારે અમારા એક ભાગવત જ્ઞાન સત્રમાં ઉપસ્થિત થઈને આશીર્વાદ પાઠવવા પડશે. ત્યારે મેં કહ્યું ભાઈ મારે તો બે રીતે આવવું પડે, એક તો અમારા વક્તા નવયુવાન શાસ્ત્રી જય સ્વરૂપદાસજી સ્વામી હોય અને આપ ધનાણી પરિવારના એવા ભાવ ભર્યા અને ધર્મ પ્રેમના લાગણીના સંબંધોના નાતે ચોક્કસ હું આવીશ. પણ ક્યારે આવીશ એવું નક્કી, એક દિવસ આવવાનો પ્રોગ્રામ નક્કી કરેલો. બપોરના ફોન આવ્યો, ચિરોડાની અંદર અમારે એક મૂર્તિ ભગવાનની જે પ્રાણ પ્રતિષ્ઠાનો પાટોત્સવ હતો. 2 દિવસ પહેલા અમે બહુ ભવ્ય એવું બોડકીમાં એક નયન અને આપ સૌ જેના સાક્ષી છો, આ બધા વ્યાસપીઠ ઉપર બેઠેલા બધા ત્યાં ઉપસ્થિત થઈ ચૂકેલા, એવા બધા કાર્યક્રમો હતા છતાંય પણ મન અમારું અહીંયા હતું. ત્યાં શરીરથી ત્યાં હતા પણ મનથી ત્યાં હતું. કદાચ જો હું નહીં જાઉં તો ભીમજીભાઈનો કાયમિક ઠપકો રહેશે. આવું સરસ મજાનું યાદગાર જ્યારે આવું આયોજન કરતા હોય, એના ધાર્મિક વિચારો હોય.